જી ખાસ કરીને વાત કરીએ તો જે પ્રાથમિક માહિતી મળી રહી છે ઉત્તરાયણ સમયે આ બનાવ બન્યો હોવાનું હાલમાં જાણવા મળ્યું હતું, પરંતુ આ તમામ છે તે એક તપાસનો વિષય છે અને તપાસ કર્યા બાદ જ હકીકત સામે આવશે કે હકીકત શું છે અને કયા કારણથી આ બનાવ બનવા પામ્યો છે। જી અત્યારે અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। શું દેખાઈ રહ્યું છે એને થોડું એલેબોરેટ કરશો, થોડું નેરેટ કરશો કે અત્યારે શું દેખાઈ રહ્યું છે, ત્યાં લોકો કઈ રીતે અફરાતફરીમાં છે? કારણ કે આસપાસનો જે વિસ્તાર ઋત્વિજ આપણે જાણીએ છીએ પ્રમાણે આપ જોઈ શકો છો હાલ જી આપ જોઈ શકો છો હાલમાં બચાવ કામગીરીના વાહનોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તેની તકેદારીના ભાગરૂપે અહીં કામગીરી કરવામાં આવી રહી છે। પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। પોલીસ અધિકારીઓ પણ હાલ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે। 108ની અનેક ગાડીઓ છે તે પણ હાલ અહીં મોકલી દેવામાં આવી છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, જે આ દુર્ઘટના સ્થળ છે ત્યાંથી બિલકુલ નજીકના આ દ્રશ્યો છે। મોટી સંખ્યામાં પોલીસ કાફલો છે તે અહીં જોવા મળી રહ્યો છે અને તમામ લોકો છે તે હાલ જે ઘટના સ્થળ છે ત્યાં પહોંચી રહ્યા છે। જોઈ શકો છો રેસ્ક્યુ ફાયરના અનેક વાહનો છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને હાલમાં પૂરજોશની અંદર આ બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જી બિલકુલ। અને નજીકની કઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે? સિવિલ હોસ્પિટલમાં તમામ લોકોને ખસેડવા માટેની જે સગવડ છે તે કરવામાં આવી છે ને સિવિલના તબીબો છે તેઓને પણ સ્ટેન્ડ ટુ કરી દેવામાં આવ્યા છે, કારણ કે જે બી લોકો ઇજાગ્રસ્ત છે તેઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા છે તે અહીં કરવામાં આવી છે। ઘટના સ્થળથી કેટલા દૂર છો, કેટલા ડિસ્ટન્સ પર છો આપ? આપ જોઈ શકો છો આ જે ઘટના બની છે તે ઘટના સ્થળના આ વિઝ્યુઅલ છે તે આપ જોઈ શકો છો। અહીં જે આ ઘટના બની છે હાલમાં ફાયર બ્રિગેડ દ્વારા પાણીમારો પણ કરવામાં આવી રહ્યો છે અને આજે ઈજાગ્રસ્તોને લઈને જોઈ શકો છો 108ની ટીમ છે તે હોસ્પિટલ તરફ રવાના થઈ છે। એક પછી એક 108ની ગાડીઓ છે તે રવાના થઈ રહી છે અને આ જે ઘટના સ્થળ આપ જોઈ શકો છો એક્ઝેક્ટ જે ઘટના સ્થળ છે તે સ્પષ્ટપણે અહીં ઋત્વિજ એવું લાગી રહ્યું છે કે વિમાનમાં કોઈ ખામી સર્જાઈ હોય તેના કારણે આ દુર્ઘટના ઘટી હશે। શું એવી કોઈ વિગતો સામે આવી રહી છે? તો અમારા સહયોગી ઘટના સ્થળ પર છે અને સતત એ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો આસપાસનો આખો વિસ્તાર જે બિલ્ડિંગ છે એ પણ કાળા ધુમાડાથી અત્યારે ઢંકાઈ ગઈ છે અને કાળા રંગથી ઢંકાઈ ગઈ છે। સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને કાળા ડિબાંગ વાદળોમાં ફેરવાઈ ગયો છે આખો વિસ્તાર। કાળો ધુમાડો અત્યારે જોવા મળી રહ્યો છે અને આગના આ દ્રશ્યો, ઘટના સ્થળના અમે આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। 133 મુસાફરો હોવાની શક્યતા। તો એર ઇન્ડિયાનું પ્લેન જે છે તે ક્રેશ થયું છે અને આપ જોઈ શકો છો ડરામણા દ્રશ્યો જરૂર છે, ચિંતાજનક આ દ્રશ્યો જરૂર છે। જે લોકો, જે મુસાફરો આ પ્લેનમાં હતા તેમના પરિવારજનો પણ અત્યારે ચિંતામાં છે અને તેઓ પણ સતત ફોન કરી અને માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આપ જોઈ શકો છો એનો કાટમાળ પણ અહીંયા દેખાઈ રહ્યો છે કે જે પ્લેન ક્રેશ થયું છે તો એના પાર્ટ્સ પણ અહીંયા દેખાઈ રહ્યા છે, પરંતુ એ પણ બળીને ખાખ થઈ ગયા છે। આવામાં હવે સવાલ એ છે કે દુર્ઘટના કેવી રીતે સર્જાઈ, એવી કઈ બાબત હતી? શું કોઈ આંતરિક ખામી સર્જાઈ હતી? જી ઋત્વિજ, કોઈ ખામી સર્જાઈ હતી પ્લેનમાં?